શું તમારે સેવ ક્યારેક કડક તો ક્યારેક કાચી રહી જાય છે, અથવા તો પ્રોપર કલર નથી આવતો, અથવા તો ક્યારેક બહુ વધારે પડતી મીઠી અથવા તો સાવ મોળી બને છે? તો આજે આપણે પરફેક્ટ માપ સાથે મીઠી સેવ અથવા તો બરજ બનાવીશું. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. મીઠી સેવ બનાવવા માટે રેડીમેડ જે માર્કેટમાં સેવ મળે છે એ મેં લીધેલી છે, જે અહીં હું 1 વાટકી લઈ રહી છું. અને એની સામે સેવ પલ્લે અથવા તો અડધા બાઉલ કરતાં પણ અડધું એમ અહીં મેં ઘી એડ કર્યું છે. અહીંયા સેવને આપણે ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકવા દેવાની છે. તો 4 મિનિટ જેવું આપણે ફૂલ ગેસ ઉપર થવા દઈએ અને પછી 3 મિનિટ જેવું તેને આપણે ધીમા ગેસ ઉપર થવા દઈશું. એટલે આપણી સેવ છે પ્રોપર શેકાઈ જશે. તો ફ્રેન્ડ્સ 7 મિનિટ બાદ તમે જુઓ તેનો કલર છે એ સાવ ચેન્જ થઈ ગયો છે. તે એકદમ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર પાણી એડ કરીશું. જે વાટકીમાં આપણે સેવ લીધી હતી એ જ વાટકીમાં હું પાણી લઈ રહી છું. તો અહીં ટોટલ આપણે 2 વાટકી પાણી એડ કરીશું. તો છે ને એકદમ સહેલું માપ, 1 વાટકી સેવની સામે 2 વાટકી પાણી લેવાનું છે. અને ખાંડનું માપ હું તમને આગળ જણાવીશ. અને પાણી છે મેં અહીં જે નોર્મલ પાણી હોય એ જ એડ કર્યું છે. તો આપણે તેનો એક ઉભરો આવી જાય એટલે કે તેમાં બબલ્સ એકવાર આવવા માંડે ત્યાં સુધી ફૂલ ગેસ રાખીશું અને પછી ગેસની આંચ છે આપણે ધીમી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ અહીં જુઓ બબલ્સ છે એ આવા લાગ્યા છે. તો બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસની આંચ ધીમી રાખીશું અને એકવાર ચમચો ફેરવીને તેને ઢાંકીને ધીમા તાપે જ આપણે ચડવા દઈએ. અને આને ચડતા આપણે 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે. જો ફૂલ ગેસ ઉપર આપણે તેને કન્ટિન્યુ થવા દઈશું તો સેવ છે એ કડક થઈ જશે અને અંદરથી કાચી રહેશે. તો આ વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું. ક્યારેક એવું થતું હોય છે કે સેવ છે એ ચીકણી બની જતી હોય છે. તો એનું ફક્ત એક જ કારણ છે કે અત્યારે પાણીની સાથે સાથે ઘણા લોકો એ ખાંડ એડ કરી દેતા હોય છે. પરંતુ ખાંડ છે એ બધું પાણી સેવ ઓબ્ઝર્વ કરી લે પછી જ આપણે એડ કરવાનું હોય છે. 10 મિનિટ બાદ આપણે ઢાંકણ ઓપન કરીશું. તો તમે જોઈ રહ્યા છો કે પાણી છે સેવે ઓબ્ઝર્વ કરી લીધું છે અને સેવ આપણી છે એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગઈ છે. તે સરસ ચડી ગઈ છે. હવે આપણે આમાં ખાંડ એડ કરીશું અને ખાંડ છે એ આપણે 1 વાટકી સેવની સામે અડધી વાટકી ખાંડ લેવાની છે. તો તમારે પરફેક્ટ એવી સેવ મીઠી બનશે. જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો તમે 5 મોટી ચમચી જેટલી ઓછી ખાંડ એડ કરવાની અને તેની સાથે સાથે 7 થી 8 કાજુ ને 7 થી 8 બદામના મેં આ રીતના ટુકડા કરી લીધા હતા. તો એ પણ એડ કરી દીધા છે અને 1 મોટી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દીધો છે. તો હવે આપણે જેમ જેમ ચમચો ફેરવતા જશું એમ ખાંડ પણ ઓગળવા લાગશે અને સેવ છે એ પાછી ઢીલી થઈ જશે. તો તમે અહીં જુઓ કે ખાંડ છે એ ઓગળવા લાગી છે. હું તમને સેવ ચડી છે કે નહીં એ પણ બતાવી દઉં. તો જો આસાનીથી તૂટે છે. તો એકદમ પરફેક્ટ એવી સેવ છે એ ચડી ગઈ છે. હવે સેવને આપણે ઢાંકીને મીડિયમ ગેસ ઉપર 6 થી 7 મિનિટ જેવું થવા દઈએ. એટલે ખાંડ છે એકદમ મેલ્ટ થઈ જાય અને સેવ છે આપણી સરસ બનીને રેડી થઈ જાય. 6 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ઓપન કરીએ. તો ફ્રેન્ડ્સ તમે અહીં જુઓ સેવે બધું જે પાણી હતું એ ઓબ્ઝર્વ કરી લીધું છે અને આપણી સેવ છે એ કડાઈને પણ છોડવા લાગી છે અને ઘી પણ છૂટું છૂટું પડી ગયું છે. તો બસ આ રીતનું ટેક્સચર આવે એટલે સમજી લેવું કે આપણી સેવ છે એ સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. તો એકદમ પરફેક્ટ માપ સાથે તમે ક્યારે બનાવો છો મીઠી સેવ એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.